દેવાઈ તાપાના રામ રામ. આજ તો ધ્યેયુભાઈને જવાનું હતું ફિયાના ગામ ભોળદર અને અમે ફિયાના ઘરે પહોંચી ગયા. ત્યાં ધ્યેયુભાઈ થોડીવાર ફળિયામાં રમ્યા તો થોડીવાર ભેંસ પાસે રમ્યો અને તેને હેમાંશી દીદી અને કાનોભાઈ રમાડતો હતો. ત્યાં અલ્પેશ એને પાડી ઉપર બેસાડ્યો તો એ ડરતો હતો પણ સાથે સાથે મજા બી લેતો હતો. ધ્યેયુને માટીમાં રમવું બહુ ગમે તો હેમાંશીએ તેને માટી પાસે કાર આપી તો તે કારથી રમવા લાગ્યો. અને ત્યાં ચીકુનું ઝાડ હતું તો જો એના ડેડુ સાથે એના તોફાન. હવે અમારે ઘરે જવાનું હતું તો હેમાંશીના દાદીએ ચીકુ ભરી દીધા થેલીમાં. પણ ધ્યેયુને તો હજી રમવું હતું ડમરૂ સાથે. પછી અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ત્યાં રસ્તામાં ઘેટા બકરા જોઈ ધ્યેયુ ખૂબ ખુશ થયો અને રાતે અમે ભાભુના ઘરે આવી અને ચૂલે રોટલા કરીને જમ્યા. ધ્યેયુના આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.